રાજકોટમાં રેસ્ટોરન્ટની તપાસમાં દારૂબંધીના લીરે લીરાનો પર્દાફાશ થયો છે। ભક્તિનગર સર્કલ નજીક જીએસટી વિભાગે ઓમ રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા। વિદેશી દારૂની 4 બોટલ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે રેસ્ટોરન્ટ માલિક સામે ગુનો નોંધીને કાર્યવાહી પણ હાથ ધરી છે। રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક જીએસટી વિભાગે દરોડા પાડતા દારૂબંધીના ધજાગરા ઉડ્યા હોય તે સામે આવ્યું। ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટી વિભાગે દરોડા પાડતા 4 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે। જીએસટી વિભાગે પોલીસને જાણ કરી, જે બાદ પોલીસ તપાસમાં રેસ્ટોરન્ટના માલિકે જીએસટી વિભાગના અધિકારીને માર માર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસે રેસ્ટોરન્ટ માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી પણ હાથ ધરી છે। રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક આવેલ ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટી વિભાગની તપાસ દરમિયાન દારૂની બોટલ મળી આવતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટની આજે ભક્તિનગર સર્કલ નજીક આવેલ ઓમ રેસ્ટોરન્ટમાં ગઈકાલે જીએસટી વિભાગની તપાસ હતી અને આ તપાસ દરમિયાન 4 જેટલી વિદેશી દારૂની બોટલ છે આજે મળી આવી હતી। જીએસટી વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના આધારે ભક્તિનગર પોલીસ છે તેમના દ્વારા આજે રેસ્ટોરન્ટના માલિક છે જે વલ્લભભાઈ તારપરા તેની વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે, જ્યારે જીએસટી વિભાગ અહીં જે કાર્યવાહી છે તે કરી રહ્યું હતું તે દરમિયાન જીએસટી વિભાગના અધિકારીને ઓમ રેસ્ટોરન્ટના માલિક છે તેમના દ્વારા જે માર મારવામાં આવ્યોનો આક્ષેપ છે તે થયો છે, જેના આધારે પણ જે કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। હાલમાં ભક્તિનગર પોલીસે જે પ્રોહિબિશનનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત જે જીએસટી વિભાગના અધિકારીને માર મારવાની જે બાબત છે તેમાં અરજી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે રેસ્ટોરન્ટોમાં જે બિલમાં જીએસટી ચોરીને લઈને આ તપાસ હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું અને તેને લઈને જ આ જે જીએસટી વિભાગ છે તે ગઈકાલે અહીં તપાસ કરવા માટે આવ્યું હતું। જો કે અહીં ગેરકાયદેસર 4 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવતા જે પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જો કે જે માર મારવાને લઈને જે આક્ષેપ છે તેને લઈને પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે। જીએસટી વિભાગ દ્વારા પણ અહીં જે તપાસ કરવામાં આવતી હતી ત્યારે જીએસટી ચોરીને લઈને શું સામે આવે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।